તો હેલો મિત્રો, હું અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરું રહ્યો સોલારથી, કારણ કે અમે આવ્યા હતા વિડીયો શૂટ કરવા અને રમેલમાંથી બહુ મોડો રાતે આવ્યો હતો એટલે સૂઈ ગયો હતો. હવે જાગ્યો ને ડાયરેક્ટ અહીં આવ્યો. તો ચલો મહાદેવ હાલ ને, મોડું થાય. હાલો, આ શું કરતો તું અહીંયા? મચ્છર મારતો હતો. અત્યારે કાંઈ મચ્છર મારવાનો ટાઈમ છે? અત્યારે મચ્છર મારે છો? હે શું હે મચ્છર મારવાનું કયું આમ બતાજી? भर नाड़े मच्छर मारे रहा तरह दलाल मोड़ा होता है हमको, घर पे जाना है, खाना खाना है, फिर से सो जाना है. તો મિત્રો સૂરજ આથમવાની તૈયારીમાં હતો અને સૂરજ તેની બ્રાઇટનેસ ઘડીક ફૂલ કરતો હતો અને ઘડીક ધીમી કરતો હતો. તે મેં વળી તમને બતાવતો હતો કે સૂરજ આવી રીતના એની બ્રાઇટનેસ ધીમી કરે અને ફૂલ કરે. તો તમે જોઈ લો હવે. તો મિત્રો હું અત્યારે આવ્યો છું ભરતભાઈના ગલ્લે દૂધને છાશ લેવા. એ આશીષભાઈ, ત્રણ દૂધ બે છાશ હાલો. દૂધ બે છાસ. દૂધ લઈ લીધું છે મિત્રો, ઘરે જઈએ હવે. તો મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો હતો અને હું અત્યારે પૌવા બટેકા ખાઉં છું ટીવી જોતા જોતા. તો મિત્રો હું આવ્યો હતો અત્યારે બાપુના ગલ્લે. બાપુને થોડી મારી પ્રોબ્લેમો કેવી છે. શું કહો બાપુ, મજા? મજા મજા. શું વાતો કરતો આવે? પ્રોબ્લેમ કેવી છે મારા હૃદયમાં જે વાતો પડી અમુક. હવે બાપુ મારે છે ને કાલે પોલીસ સ્ટેશન કેસ કરવા જાવ. કેમ? આજે હું એક જગ્યાએ નાસ્તો કરવા ગયો સમોસા. હા. તે 20 4 આલે, બરોબર, પણ મેં 20 રૂપિયા આલ્યા, એને 4 સમોસા આલ્યા મને, પણ 2 નાના સમોસા આલ્યા. તો હવે મારે કેસ કરવો છે, આમ ના ચાલે. મારા સામે વાળો બાર પછી ના આવે ને એને બે હરખી સાઈડ ના આલ્યા. પણ આવી નાની નાની વાતોમાં કેસ ના કરવાના હોય. પણ બાપુ આમ ના હોય ને, એક નાગરિક બાળક છું હું, એ નાનું છું, મારા જોડે અન્યાય કરવા નાના મોટા થઈ જાય એમાં થોડું મગજ ઠંડુ રાખવાનું હોય, એમાં કઈ કેસ કરવાનો હોય. ભલા માણસ યાર. હા તો સારું બાપુ, તમારું મન રાખું. હું આપે જાવ હવે તો પછી દુકાન નાસ્તો કરવા નહીં જવાનું તમ તારી. અને હવે મારે જવું છે ઓલા ડોક્ટર કને, ભારે ડોક્ટર હોય ને આખા દુનિયાનો, એને જોડ જવું છે. કેમ? ભારે દુનિયાનો ડોક્ટર હોય ને એની પાસે જવું છે મારે. પણ કેમ? કામ ઈ છે કે મારે હારો હું રાતે આમ ફૂલ પેટ ભરીને ખાઉં ને પછી મને મારી બીજી ભૂખ નહીં લાગતી. ના હોય તો શું? ખાઈ લે પછી ભૂખ ના લાગે એમ? નહીં જ લાગતી. તો લોચો હે તારે. તો શું? લોચો ખરો. તારે સુઈ જાય પછી નીંદર આવે છે? થોડી જ આવે છે. તો પાકો લોચો. તો તાર દવાખાને જવું પડશે. મને બાપુ બીક લાગે, મારા શરીરમાં રોગ નથી થઈ ગયો ને. રોગ તો થઈ ગયો છે તને, પણ તારે ભારે માયલા દવાખાને જવું પડશે. આ જેવી તેવી હોસ્પિટલમાં ના જાજે, મેન્ટલ હોસ્પિટલમાં જાજે. મેન્ટલમાં તમે આવતો ને મારે હારે? ના હું તાર ભેગો નહીં આવું. આવો ને બાપુ. હું તારા ભેગો મારે દાખલ થવું પડે, મારું છટકી જાય. આપણે બે એક થાળ મેં ખાધા, આવું પડે. આમ ના હાલે. ના હું નહીં. સાલા ચાલે તમે ખાઈ જો, આમ ના હાલ્યો, આવું પડશે. હા પણ હા આઈશ ખરો, પણ ઝાટકા તું એકલો જ ખાજે. એમાં ચાટકે ખાવા પડે. એટલે ઝાટકા એટલે દવા થાય, એવી ટ્રીટમેન્ટ થાય તારી. બરોબર. પેરાવીને મરાવતા નહીં પા. ના વિશ્વાસ રાખું તમારું પર. મારા હું ટેડીએ કટાઈ નાખું. એટલે તને એકદમ તારા રોગના ટેડીએ કટાઈ નાખું એમ કહું. ઓલી પાછી દવા નહીં હાલે ને, મોનોકોટો પોટો આવી બધી? ના એવું ના હાલે. ઓય મારી એવી મને નથી ગમતી મોનોકોટો. સારું તો આપણે કાલ જઈએ. સારું. તો મિત્રો હું બાપુના ગલ્લેથી આવી ગયો તો ઘરે, અને ઘરે આવ્યો તો મને મારી ફેવરેટ ગુલ્ફી મળી ગઈ. તો ફેવરેટ ગુલ્ફી ખાઉં રહું હું. તો હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી. મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચ. બાય.